સીતારામની જય શ્રી કૃષ્ણ। આજ ચોથું નોરતું છે તો પહેલા નોરતાને દી મોગલમાંનો ગરબો મેલ્યો, બીજા નોરતાને દી ખોડિયારમાંનો ગરબો મેલ્યો, ત્રીજા નોરતાને દી લીરબાઈમાંનો મેલ્યો અને આજે ચોથું નોરતું છે। તો આજ આપણી મા પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે આપણો ચૂડલો અમર રહે, કે જેનાથી જગતમાં આપણી ઉજરાશે। તો આવો આપણી બધી બહેનો માને પ્રાર્થના કરીએ અને સાથે સત્સંગ કરી બધા માને યાદ કરીએ। તો તમે મને મારા કીર્તન સાંભળો એ બરાબર છે, બધાય મને ફૂલ સપોર્ટ કરો, પણ તમે કોમેન્ટ નથી કરતા। ખાલી કોમેન્ટમાં એક ખાલી જય માતાજી, હું એટલો સત્સંગ કરતી હોય તો કાં માતાજી મારે એકલીના જ છે, તમારા કોઈના ને એક ખાલી જય માતાજી તો કોમેન્ટમાં લખે હગો ને। તો જે વિડીયો આવે, મારો વિડીયો યુટ્યુબમાં હોય એણે હેઠ કોમેન્ટ બોક્સ આવે, એ કોમેન્ટ બોક્સમાં તમે આપણી જે સ્ટેટસમાં લખતા હોય એ જ રીતે કોમેન્ટ બોક્સમાં પણ લખે હગીએ। તો બધા એમાં જય માતાજી લખો, તે જેથી કરીને મારા સત્સંગમાં તમારો પણ ભાગ રહી જાય, માતાજીનું નામ અમર થઈ જાય અને કાયમનું યુટ્યુબમાં તમે જાર જોયો તાર તમને તમારું લખેલ જય માતાજી જોવા જડીએ। તો આપણી કાવ કરવા આપણે હાથથી માતાજીનું નામ અમર ન કરી દઈએ। તો આવો આપણે આ પણ એક સરસ મજાનું માતાજીની પ્રાર્થના કરતું એક કીર્તન મૂકા। અને હા, કે જે માતાજી મહાન છે, ગૌરામાં છે, આપણી જે પાર્વતીજી છે, મોટા મોટા રાક્ષસોની સહાર્યા જેમાં એમાં આપણી મદદ ન કરે, પ્રેમ અને ભાવથી તમે પથ્થરો પૂજો ને એના નામનો તો પણ તમને જવાબ દીહે। પણ તમારે તાત્કાલિક ફળ જોતું હોય કોઈની તો તાત્કાલિક તો કોઈની ફળ જડતું નથી। આપણી આંબો ઉજેરવો હોય તો પહેલાં ગોઠડી વાવવી પડે અને એની કેટલી માવજત કરીએ તારી આંબો થાય। તો આપણી તાત્કાલિક બેદી પ્રાર્થના કરે ને માની કહીએ કે મા તારે ટૂંકમાં આપણી મા પાસે માગવાનું આવતું જ ને, માતા આપણા અંતરની વાત બધી જાણે। તો પરીક્ષા પણ આપણી દઈએ તો 6 મહિના પરીક્ષા દઈએ તો 6 મહિના પછી કસોટી આવે સમાસિક, અને વરહ આખું ભણીએ તાર પાછી વાર્ષિક પરીક્ષા આવે। તો આમાં આપણી કઈ કોમ્પ્રોમાઇઝ કરી લઈએ ને મહેનત કરીએ કે ના ના હાલો આપણે આ ભણવું જ જોઈએ તો જ આપણી પાસ થાય। તો આ સત્સંગ પણ એ જ રીતિ છે કે તમે કરતા જાઓ, કોક દી પણ માતાજી તમારા સાંભળું તમારા મનની શાંતિ દે, તમને સત્સંગ દે, સારી વાણી દે, ઘરનું વાતાવરણ આખું ફેરવે નાખે। તો આ પણ આપણી એક કસોટી છે કે માવડી કસોટી કરે। તાત્કાલિક તો આપણા ઘરમાં કોઈ માણસને આપણી અવાજ કરીએ તો એક અવાજમાં તો કોક જવાબ દે ને કે જવાબ નથી દેતું। તો આ તો આપણી એવડી મારાણી મોટી માં છે અને એણે તો અનેક માણસને એનું જગત આખું ભર્યું કે એણે લાગટની મનોકામના પૂર્ણ કરવી પડતી હોય તો આપણી પણ થોડીક રાહ જોવી પડે। આપણી રાશન લેવા જઈએ ત્યાં કી લાઈનમાં ઊભીએ, ડૉક્ટર પાસે જઈએ ત્યાં કી લાઈનમાં ઊભીએ। તો આમાં માતાજી કે ભગવાન પાસે આપણી કામ કરવા લાઈનમાં ન ઊભી હગીએ। આપણે એ માનીએ કે આપણે આગળ ઘણા ભક્તો છે એના વાળા પછી આપણો વારો પણ આપીએ, આપણી પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપીએ। 2 હાથવાળો માણસ કંઈ નથી કરે હગવાનો, અને આ 1000 હાથવાળો છે એ જ આપણું માનીએ, જે માતાજી છે એ આપણું રક્ષણ કરીએ। તો આવો આપણી માતાજીનું સંકીર્તન કરીએ બધા સાથે મળી, અને આ કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। માવડી તમારી બધાયની મનોકામના પૂર્ણ કરે। અમર તું રાખજે મા, મારો ચૂડીને ચાંદલો, બીજું કંઈ માગું નહીં, મારો ચૂડીને ચાંદલો। ચૂંદડી ઓઢી છે મેં તો લાલ ચટક રંગની, ચૂંદડી ઓઢી છે મેં તો રંગ બેરંગની, જોજે એ લેરાય નહીં, મારો ચૂડીને ચાંદલો, જોજે એ લેરાય નહીં,
માં મારો ચૂડીને ચાંદલો અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો બીજું કંઈ માગું નહીં માં મારો ચૂડીને ચાંદલો શેથો પૂર્યો છે મેં તો લાલ ચટક રંગનો શેથો પૂર્યો છે મેં તો લાલ ચટક રંગનો જોજે એ ભૂસાય નહીં માં મારો ચૂડીને ચાંદલો જોજે એ ભૂસાય નહીં માં મારો ચૂડીને ચાંદલો હે અમર તું રાખજે માં અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો લાલ કુમકુમનો ચાંદલો મેં કર્યો લાલ કુમકુમનો ચાંદલો મેં કર્યો જોજે ભૂસાય નહીં માં મારો ચૂડીને ચાંદલો હે અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો હે અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો કે લાલ ચટક રંગનો પહેર્યો મેં ચૂડલો લાલ ચટક રંગનો પહેર્યો મેં ચૂડલો જોજે એ નંદવાય નહીં માં મારો ચૂડીને ચાંદલો જોજે એ નંદવાય નહીં માં મારો ચૂડીને ચાંદલો હે અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો બીજું કંઈ માગું નહીં માં મારો ચૂડીને ચાંદલો હે અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો બોલીએ નવદુર્ગા માતની જય।